सहवीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 અને એમાં આપણે 40મા શ્લોક પર વાત કરી રહ્યા છે, તો 40મા શ્લોકનું પારાયણ કરશું. અધ્યાય 1 40મો શ્લોક. અર્જુન ઉવાચ કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્મ સનાતનઃ ધર્મે નષ્ટે કુલમ કૃષ્ણમ અધર્મોભિભવત્યુત. કુળનો નાશ થતા સનાતન કુળ ધર્મો નષ્ટ થઈ જાય છે અને ધર્મ નાશ પામતા સમસ્ત કુળમાં પાપ પણ ચારે કોર ફેલાઈ જાય છે. અર્જુન પ્રજ્ઞા વાત કરી રહ્યો છે, એટલે શાસ્ત્રની વાત પોતાના ફાયદા માટે કરી રહ્યો છે. એને જે મન છે એ મન પ્રમાણે કરાવવા માટે એ શાસ્ત્રની વાત કરી રહ્યો છે. અને આ સત્ય વસ્તુ છે. ધારો કે અર્જુનને બાજુ પર મૂકીએ, પરંતુ અર્જુનને બાજુ પર મૂકીને આ વસ્તુને આપણે સમજશું તો આવું સમાજમાં કળિયુગમાં થઈ રહ્યું છે. જ્યારે યુદ્ધ થાય, સ્ટાર્ટિંગ યુદ્ધ થાય એટલે શું થાય તો કે ઘણા બધા લોકો મરાઈ જાય. એટલે પહેલું યુદ્ધ કરવાની. યુદ્ધ થાય એટલે ઘણા યુવાન સૈનિકો મરી જાય. એટલે મરી જાય એટલે શું થાય, એની સાથે એના કુળનો ક્ષય થઈ જાય. ઘણા બધા લોકોના કુળનો ક્ષય થઈ ગયો. અરે આપણે જોઈએ છે ઘણી બધી ભાષાઓ લુપ્ત થઈ ગઈ. કેમ તો કે ભાષાનો ઉપયોગ કરનારા બધા મૃત્યુ પામવા લાગ્યા. એટલે શું થયું કે એ ભાષાને આગળ નહીં આપી. હવે ધારો કે ગુજરાતી છે આપણી, તો ગુજરાતી મા બાપ આગળ હસ્તાંતરિત ન કરે અને પછી જેના સુધી રહી હતી એ આ જગતમાંથી ચાલ્યા જાય તો એની સાથે ગુજરાતી ભાષા પણ ચાલી જાય. એવી રીતે જ આખા વિશ્વમાં કેટલીય ભાષાઓ લુપ્ત થઈ ગઈ છે. તો ખાલી ભાષા લુપ્ત ન થાય, એની સાથે એનો ધર્મ. આપણે પણ ગુજરાતી ખાલી શીખતા નથી. ગુજરાતી તમારામાંથી ઘણા બધા ભણ્યા હશે, તો ગુજરાતી પુસ્તકમાં આવે શું તો કે નરસિંહ મહેતાની કવિતાઓ, મીરાબાઈની કવિતાઓ, ઝવેરચંદ મેઘાણીના પાઠો, મકરંદ દવે, હરેન્દ્ર, ઘણા બધાના આવા લેખકોના ધાર્મિક પાઠો અને કવિતાઓ આવે. નરસિંહ મહેતાની ભજનો આવે, મીરાબાઈના ભજનો આવે. તો શું થાય તો કે ભાષાની સાથે ધર્મ શીખતા હતા. એટલે એવી રીતે અહીંયા આગળ જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે તો ભાષા ખાલી નથી જતી, એની સાથે જે ધર્મનું આચરણ કરતા હતા એ જ હતું. એટલે અહીંયા પહેલો સ્ટેજ લડાઈ કરવીની. લડાઈ કરો તો કુળનો ક્ષય થાય. બીજો સ્ટેજ કુળનો ક્ષય થાય તો કુળ ધર્મનો નાશ થાય, જે સનાતન મળેલા છે. એટલે સૃષ્ટિની શરૂઆતથી કુળ ધર્મો મળેલા છે આપણને બધાને, એનો નાશ થાય. અને એના પર આપણે વાત કરી રહી હતા કે સનાતન ધર્મ એટલે શું. અમને તો ખબર છે હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, વૈષ્ણવ ધર્મ, સ્વામિનારાયણ ધર્મ, પુષ્ટિ માર્ગનો ધર્મ, આ બધા ખબર છે. આ સનાતન કુળ ધર્મો એટલે શું, તો એના પર આપણે વાત કરેલી કે 4 આશ્રમ અને 4 વર્ણના જે ધર્મો છે, જે કર્તવ્યો છે, એને કુળ ધર્મો કહેવાય છે. અને એના પર આપણે ટૂંકમાં વાત કરી. આમ તો બહુ મોટો વિસ્તાર યુધિષ્ઠિર અને ભીષ્મ પિતામહના સંવાદમાં આ 4 વર્ણ અને 4 આશ્રમોનો સંવાદ આવેલો છે ભાગવતની અંદર. જ્યારે બાણસૈયા પર પડ્યા હતા ત્યારે યુધિષ્ઠિર એમને પ્રશ્ન પૂછવા જાય છે કે મારે શું કરવું, તો ત્યારે આ વાતની એણે વાત કરી. એટલે કુળ ધર્મ તમને બધાને ખબર પડ્યા. હવે જો તમે એમ કહો કે ભાઈ અમને તો કુળ ધર્મ અમારા માતા પિતાએ શીખ્યો નથી, તો ભગવાને આ ઓપોર્ચ્યુનિટી આપી, ભગવાને આ સુવિધા કરી આપી કે તમને તમારા કુળ ધર્મ ખબર પડે. હવે તમારી સાથે આ દુનિયામાંથી વયા ન જવા જોઈએ કુળ ધર્મો, તમારે હસ્તાંતરિત એટલે પાસ ઓન કરવા જોઈએ. આ જ કુળ ધર્મો કે જો આપણે બ્રાહ્મણ છીએ,
ભલે નોકરી કર પણ ભણવું જોઈએ. આપણે એક ક્ષત્રિય છે, ભલે નોકરી કરો, ધંધો કરો, કંઈ પણ કરો, પરંતુ કોઈ પણ જગ્યાએ ખોટું થતું હોય તો એનો વિરોધ કરવાનો. બિલ્ડિંગમાં હોય, સમાજમાં હોય, ગમે ત્યાં ક્ષત્રિય છે. વૈશ્ય ગમે તેવો નોકરી ધંધા કરો, પરંતુ દાન ધર્મ તમારે કરવાનું, બીજા વર્ણવાળાને મદદરૂપ થવાની કોશિશ કરવાની. આ વૈષ્ણવ, આ સાદું કહું છું તમને. એવી રીતે શુદ્ર ધર્મ, સેવા, બેસ્ટ આફ્ટર સેલ સર્વિસ આપવાની. આ સમાજમાં સારામાં સારી સર્વિસ આપવાની. પછી ડૉક્ટર હોય, આર્કિટેક્ટ હોય, આ બધા શુદ્ર કોટીના છે. ડૉક્ટર પણ સર્વિસ આપે છે. ખાલી તમે એની પાસે જાઓ અને તમને તપાસે અને દવા લખી આપે ને લઈ લે 1200 રૂપિયા, 1500 રૂપિયા, અથવા તો હોસ્પિટલમાં દાખલ કરે તો બધી જ વસ્તુ બહારથી મંગાવે. એટલે આ બધાએ સારામાં સારી સર્વિસ આપવી જોઈએ, લૂંટવા ન જોઈએ. કોઈએ પણ વકીલ હોય, આર્કિટેક્ટ હોય, ડૉક્ટર હોય, ગમે તો આ બધા શુદ્રમાં આવે. સર્વિસ ઇન્ડસ્ટ્રી ઇઝ અ શુદ્ર. તો આ વાત કરી, પછી 4 વર્ણની વાત કરી. હવે આટલી પૂર્વ ભૂમિકા સાથે જે મનુષ્યના મનમાં આટલી ભૂમિકા સ્પષ્ટ હોય તો હવે અર્જુન જે વાત કરી જે સમજાય છે. અર્જુનના વર્ણમાં રહેલી તર્ક શુદ્ધિને સમજી શકે, તર્કબદ્ધ રીતે વાત કરે છે. આપણે પણ અર્જુન સાથે જોડાઈ શકીએ. અર્જુન કહે છે કે યુદ્ધના પરિણામે કુળક્ષય થશે. કોઈ પણ કુળમાં એક સાથે સામૂહિક અસંખ્ય વ્યક્તિઓ મૃત્યુ પામે તો તેનો કુળક્ષય કહેવાય. આ કુળક્ષયની ડેફિનેશન આવી. યુદ્ધમાં અસંખ્ય યુવાનોને આધેડ પુરુષો મૃત્યુ પામતા હોય છે. તેથી યુદ્ધ પછી વૃદ્ધો કોણ બાકી રહે? તો યુદ્ધ પછી વૃદ્ધો, સ્ત્રીઓ અને બાળકની સંખ્યા જ સમાજમાં વધારે હોય. આવો સંવાર થાય ત્યાર પછી કુળના આચાર કે કુળ ધર્મનું જ્ઞાન નવી પેઢીને કોણ આપશે? પોતાના પિતાનું યુદ્ધમાં મૃત્યુ થયું હોય તેના નાના બાળકો તેમના કુળ ધર્મનું જ્ઞાન કોની પાસેથી મેળવશે? તેથી અર્જુન કહે છે કે જો કુળક્ષય થશે તો કુળ ધર્મનો પ્રવાહ તૂટી જશે. કુળ ધર્મની આ પરંપરા નષ્ટ થશે. તો હવે આગળનો સ્ટેજ આમાં આવ્યું છે. ધર્મે નષ્ટે કુલમ કૃષ્ણમ અધર્મો અભિભવતી યુતઃ. એટલે કુળ ધર્મનો નાશ થતા, પરંપરા નાશ થતા કુળમાં અધર્મ પ્રભાવિત થશે, એટલે કે અધર્મની વૃદ્ધિ થશે. હવે આને સમજવું જરૂરી છે કે તમે જો સારું આચરણ ન કરો, સદાચરણ ન કરો, સદગુણ ન મેળવો તો દુર્ગુણ તો આપોઆપ આવશે, દુરાચાર તો આપોઆપ થશે. કેવી રીતે? તો કે એક દ્રષ્ટાંત આપું. ખેડૂત પોતાના ખેતરમાં ખેતર ખેડી અને બિયારણ ન વાવે તો શું થાય? તો કે ઘાસ તો એમને ઉગી જાય. તમને ખેડૂતનું ખબર નહીં હશે, એટલે આ રીતે ઘાસ તો એમને ઉગી જાય. બીજું ઉદાહરણ આપણા ઘરનું. ધારો કે તમે ઘરને સાફસૂફ ન રાખો, બહારગામ વયા જાઓ, અથવા એક ઘર બંધ હોય ને બીજા ઘરમાં રહેતા હો, તો ઘર સાફસૂફ ન થાય તો કચરો તો એની મેતે જ આવી જાય. એટલે કચરો એટલે અધર્મ, અધર્મ તો એની મેતે જ આવી જાય. એટલે મનુષ્ય જીવનમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. જો મનુષ્ય પોતાને પ્રાપ્ત થયેલા ધર્મનું આચરણ નહીં કરે તો આપોઆપ જ અધર્મ તેના પર વર્ચસ્વ જમાવી લેશે. કેવી રીતે? તો કે તમારા ને મારા અનુભવની વાત કરું. આજથી 2 પેઢી પહેલા, એટલે કે આપણા દાદા દાદીઓ વહેલી સવારે જાગી જતા. આજે પણ જાગે, પરંતુ એની યુવાનીમાં એ વહેલી સવારે જાગી જતા, સ્નાન કરી લેતા, પૂજાપાઠ કરતા, તુલસી ક્યારે દીવો કરતા, પક્ષીને દાણાઓ આપતા. આ બધું સામાન્ય રૂટીન હતું, સહજ હતું. અહીંયા બેઠેલા વડીલોમાંથી પણ ઘણા બધા કહેશે કે અમે તો આ વર્ષોથી કરતા હતા. હવે થયું શું? તો કે આધુનિક પેઢીનો યુવા વર્ગ આ પ્રકારના કુળ ધર્મનું આચરણ કરવા માટે પ્રતિબદ્ધ નહીં થયો, અથવા મા બાપે એને આગ્રહ નહીં કર્યો, નહીં જા કબૂતરને દાણા નાખ્યા, તુલસીમાં પાણી નાખ્યા, કે વહેલા ઉઠવાનું, ભલે તું ગમે તે હોય, રાતના કદાચ મોડો સૂતો હોય તો વહેલા ઉઠી જવાનું, સ્નાન પહેલાં કરવાનું, બ્રશ પહેલાં, આ વગેરે વગેરે, પૂજાપાઠ કર્યા વગર કંઈ કરવાનું નહીં.
આવું બધું નાનપણથી, એટલે છોકરો 5 વર્ષનો હોય, 4 વર્ષનો હોય ત્યારથી એની અંદર કુળ ધર્મ જે તમે પાલન કરતા હતા એને હસ્તાંતરિત કરવા જોઈએ. હવે કર્યા નહીં એટલે પાકા ઘડે કાંઠા ન ચડે. 15-20 વર્ષનો યુવાન થાય, સમાજનો રંગ લાગી ગયો અને પછી કહો કે હવે આપણા કુળમાં તો આવી રીતે ન કરાય, બેટા પૂજા પાઠ તો કર, ન કરે. આપણી ભૂલ છે. આપણે આપણા પુત્ર પુત્રીઓને નાનપણમાં તું ભણ કહીને બધું છોડાવી દીધું. શું ઉદ્ધાર થયો ભણીને? કોણ પૂછવા આવે છે અત્યારે કે કેટલા ટકા પહેલા ધોરણમાં આવેલા, કેટલા ટકા બીજા ધોરણમાં આવે? પણ નહીં, આપણને અહીંયા નથી, એટલે હજુ પણ ચાલુ છે. એ પણ સર માનતા નથી. ક્યાંથી માને? તમે જ કુળ ધર્મનું આચરણ ન કરતા હો અને નાનપણમાં એને પોચી માટી હોય એમાં તમે પગલા ન પાડ્યા હોય તો પછી હવે માટી પાકી થઈ ગઈ તો પગલા પડે કેવી રીતે? એટલે યુવા પેઢી પ્રતિબદ્ધ થતી નથી, કારણ કે આ પ્રકારના ધાર્મિક આચરણો તેમના જીવન કર્મમાં અગ્રસ્થાને નથી, એને ઇમ્પોર્ટન્સ નથી. જે સમય દરમિયાન આપણા પૂર્વજો આવા ધાર્મિક કાર્યો કરતા હતા તે સમય દરમિયાન આજનો યુવા વર્ગ શું કરે છે? અહીંયા બેઠેલા 70-80 વર્ષના જે પણ વડીલો હશે એ લોકો યાદ કરે કે પોતાના 15 વર્ષની ઉંમરે, 10 વર્ષની ઉંમરે તમે શું કરતા હતા, અને અત્યારે તમારા ઘરમાં 10-15 વર્ષનો છોકરો હોય તો શું કરે છે? તો પહેલા પ્રાતઃકાળે ઉઠવાનો નિયમ હતો મોટા ભાગના યુવાનો. હવે શું થાય છે? પ્રાતઃકાળે તો ઊંઘવાનો સમય છે અને તેથી જ કુળ ધર્મનું પાલન થતું નથી. ગાયમાં જ હોય, અરે સ્કૂલમાં મોડું થઈ ગયું, કોલેજમાં મોડું થઈ ગયું, જોબમાં મોડું થઈ ગયું. કેમ? તો કે આરામથી સૂતા હોય. વહેલા ઉઠવાની પ્રણાલી જ ચાલી ગઈ તો પછી પૂજા પાઠ માટે, સ્નાન માટે, બધા માટે સમય ક્યાંથી રહે? દાન ધર્મ કરવા માટે સમય ક્યાંથી રહે? યુવા વર્ગે કુળ ધર્મોને મહત્વહીન ગણી અને જેવો તેનો ત્યાગ કર્યો, હવે જે પોઈન્ટ આવે છે એ સમજવા, તરત જ તેનું સ્થાન અધર્મે લઈ લીધું. વહેલા ઉઠવાનું બંધ કર્યું એટલે એનું સ્થાન અધર્મે લઈ લીધું. એટલે શું કરે? તો કે આળસ, પ્રમાદ, મોબાઈલ જુએ અથવા તો રાતભર ઉજાગરા કરે. વહેલું ઉઠવાનું હોય તો રાતના જલ્દી સૂવે, પણ રાતભર ઉજાગરા કેમ? લોકો કમ્પ્લેન કરે, સર આ રાતના મોબાઈલ નથી છોડતી કે નથી. પણ તમે જ એના નાનપણમાં બેટા આપણને ડિસ્ટર્બ ન કરે એટલે મોબાઈલ આપી દે. મેં મારી નજર સામે કેટલા બધા સાધકોને આવી રીતે કરતા જોયા છે. અને ઘણીવાર તો છોકરાઓ જીદ કરે. કેમ? તો કે મમ્મી મોબાઈલમાં બહુ ઇમ્પોર્ટન્સ આપતી, એટલે છોકરાઓ અનુકરણથી શીખી કે હા મમ્મીને આ એક કંઈક ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એનું બહુ મહત્વ છે, આખો દિવસ ચીટકલી એટલે એમાં કંઈક આનંદ હશે, એમાં કંઈક મજા હશે, એટલે એ જીદ કરે. એટલે આના રહસ્ય સમજો. આ અર્જુનને યુદ્ધની વાત કરે છે, પરંતુ આપણે આપણા જીવનલક્ષી સમજવાનું છે. એટલે આ પહેલો અધ્યાય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે સ્ટેપ્સ બતાડ્યા છે એ આપણા જીવનમાં થઈ રહ્યા છે. ભલે આપણે યુદ્ધ કરવા નથી ગયા કે રણ મેદાનમાં નથી, પરંતુ આ જીવન સંગ્રામમાં તો છીએ જ, અને એમાં જ ધર્મ અને અધર્મનું મગજમાં યુદ્ધ ચાલી રહ્યું છે. એટલે યુવાનો કહો કે બાળકોને કહો તો કે એની અંદર અધર્મ આપોઆપ આવી ગયું. જેવી રીતે આ દક્ષાબેન કરીને કોઈ છે, વિડીયો ઓન છે, હા, એટલે અધર્મ આપોઆપ આવે. જેવી રીતે ઘરમાં કચરો આપોઆપ આવે છે, પછી તમે આંખ ખોલો તો મોડું થઈ ગયું હોય તો કંઈ ન કરી શકો. એ તમે આ હાથના કર્યા હૈયે વાગે એવું થાય. આમ કુળક્ષય થતા કુળ ધર્મો લુપ્ત થશે અને કુળ ધર્મ લુપ્ત થતા અધર્મ પ્રભાવી બની જાય છે. હવે થયું શું? તો કે અહીંયા ઘડી અર્જુનના કિસ્સાની વાત કરીએ, એટલે કે મહાભારતના યુદ્ધની વાત કરીએ તો કે મહાભારતના યુદ્ધમાં કુરુકુળ કેવી રીતે નાશ થાય અને કુળ નાશના દોષ કયા કયા લાગે. જે વાત કરી ને કે કુળ નાશ થતા કુળ ધર્મો નાશ થાય અને અધર્મ થાય, તો એવું આ મહાભારતના યુદ્ધમાં કેવી રીતે શક્ય છે? તો એનો જવાબ આ રીતે છે કે આ મહાભારતનું યુદ્ધ હતું, સામાન્ય યુદ્ધ નહોતું, અને બંને સમર્થ હતા.
પાંડવો અને કૌરવોની સેના બંને સમર્થ હતા, એટલે જલ્દી હણાય તેમ નહોતા, જલ્દી હારી જાય તેમ નહોતા. બીજી વસ્તુ, બધા વરદાન રૂપી કવચ લઈને મહાભારતના યુદ્ધમાં ઉતર્યા હતા. બધાને કંઈક ને કંઈક વરદાન હતું. જયદ્રથને વરદાન હતું, ભીષ્મને વરદાન હતું, દ્રોણાચાર્યને વરદાન હતું, વગેરે વગેરે વગેરે. બધાને વરદાન હતા અને વરદાન રૂપી કવચ સાથે, અને અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું કવચ હતું, એટલે કવચ સાથે. કર્ણને પણ કવચ હતું, કવચને કુંડલ હતા, એટલે વરદાન રૂપી કવચ સાથે લડતા હતા. એટલે શું થાય તો કે મુખ્ય યોદ્ધાઓ જલ્દી પરાસ્ત ન થાય, મરી ન જાય. એટલે શું થાય, નાના નાના સૈનિકો ખૂબ મરાય. કારણ શું, નાના નાના સૈનિકોએ તો, ધારો કે દુર્યોધન હારી ગયો એટલે યુદ્ધ બંધ, તો સૈનિકો મરાય નહીં, જેટલા જીવતા રહે બધા, પણ દુર્યોધન જ મરે નહીં, દ્રોણાચાર્ય જ મરે નહીં. ભીષ્મ પિતામહ 10 દિવસ સુધી બાણશૈયા પર પડ્યા નહીં, તો ભીષ્મ પિતામહે જ કેટલા બધા સૈનિકોને મારી નાખ્યા. અને આ બાજુ આ પાંડવ સેનામાંથી કૌરવ સેનાના સૈનિકોને માર્યા. કારણ શું કે મુખ્ય યોદ્ધા ના હણાય, એટલે નાના નાના યોદ્ધાઓ તમને ડિસ્ટર્બ કરે રાખે, એટલે નાના નાના યોદ્ધાઓને એક સાથે હણી નાખે, શસ્ત્ર ને અસ્ત્ર બંને દ્વારા. તમે સિરિયલ જોયેલી છે એટલે ખબર છે કે એક બાણ છોડે એટલે 100 સૈનિકો એક સાથે મરી જતા. તો શું થયું કે સૈનિકો, નાના નાના સૈનિકો મળતા ગયા. બરાબર. હવે સૈનિકો ખૂબ મરાય એટલે સૈનિકોના પણ કુળ હોય પોતાનું, દરેક વ્યક્તિનું. તમે અહીંયા હાજર છો, બધાને પોતાના કુળ હોય. નહીં અમે તો આ કુળના છે, અમે તો આ જ્ઞાતિના છે, અમે તો આ જાતિના છે, વગેરે વગેરે વગેરે. એટલે એમની આગળની પેઢી, એટલે પોતે મરાયા એટલે પોતે અમુક કુળના ઘણા બધા મરે એટલે કુળનો નાશ થાય. કુળના નાશ થતા સનાતન કુળ ધર્મનો નાશ થાય. એટલે કુળનો નાશ નથી થયો તોય આપણા બધાના ઘરમાંથી કુળ, સનાતન કુળ ધર્મો નાશ થયા છે. જે મેં હમણાં વર્ણવ્યા, વર્ણ અને આશ્રમના સનાતન, એટલે સનાતન એટલે બદલાય નહીં એવા. સૃષ્ટિની શરૂઆતમાં જે ઉપદેશ આપવામાં આવેલો એ જ ઉપદેશ અત્યારે પણ કારગત નીવડે છે. એ જ પ્રમાણે જીવી શકાશે, બાકી જીવી નહીં શકાય. તમે જીવવા જશો તો સંઘર્ષયુક્ત જીવન અને દુરાચારયુક્ત જીવન જીવાશે, જો વર્ણ અને આશ્રમનું ફોલો નહીં કરીએ તો. હવે બચેલા લોકો સમસ્ત કુળને પાપ દબાવી દે. બચેલા લોકો શું હોય, અસમર્થ હોય, વૃદ્ધ હોય, સ્ત્રીઓ હોય, નાના બાળક હોય, એના પર જોર જોલમ કરીને તમારે આમ કરવાનું. આપણા ભારત દેશમાં પણ આ જ થયું. અંગ્રેજો પ્રભાવી બન્યા એટલે ઘણા બધાને મારી નાખ્યા, રાજા મહારાજાઓને મારી નાખ્યા. એટલે શું થયું, અંગ્રેજો જે કે એ પ્રમાણે કરવું પડતું હતું. આપણે ગુલામ બની ગયા. એટલે અંગ્રેજો કે આ રીતે ભણો, આમ ભણો, આ રીતે જીવવાનું, આ કાર આપવાનો, આ નહીં ચાલે, આ યજ્ઞ યગાદી નહીં ચાલે, સંસ્કૃતનું પઠન પાઠન નહીં ચાલે, ગુરુકુળો નહીં ચાલે. અધર્મ પ્રભાવી બની જાય, પાપ દબાવી દે છે સમસ્ત કુળને. તમે 100, 250, 300 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું ને એની પહેલાં 250, 300 વર્ષ મોગલોએ રાજ કર્યું. એમાં તો હિન્દુ સંસ્કૃતિના બધા જ કુળ ધર્મો નાશ થયા. કારણ શું કે લડાઈ કરવામાં કેટલા બધા સૈનિકો આપણા હિન્દુ સંસ્કૃતિના હણાઈ જાય છે. અત્યારે પણ આતંકવાદ એટલો ચાલતો હોય કે એક આતંકવાદી હોય એ 100 ને મારીને જાય. એટલે એ તો એને તો કુળ ધર્મ કંઈ હોય જ નહીં, એટલે જ આતંકવાદી બન્યો હોય. પણ જે 100 જણ ધર્મનું આચરણ કરતા એ લોકોને બધાને મારીને જાય. એટલે આમ પાપને દબાવી દે છે. હવે સનાતન કુળ ધર્મો વિશે મેં કીધું કે સૃષ્ટિની શરૂઆત થઈ એટલે કે કુળ થયો ત્યારથી આરંભ થયો, તે ત્યારથી કુળ પરંપરા, પવિત્રતા રીતે, મર્યાદા, 16 સંસ્કાર, આ બધા કુળ ધર્મો. બીજા કયા કુળ ધર્મ? સનાતન કુળ ધર્મ કીધા વર્ણ અને આશ્રમના. એના સિવાય કયા છે તો કે કુળની પોતાની પરંપરા હોય, એક પવિત્રતા હોય, મર્યાદાઓ હોય, 16 સંસ્કાર હોય, રીતિ રિવાજો હોય, જે જીવતા અને મરેલા મનુષ્ય માટે આલોક કે પરલોકમાં કલ્યાણ કરનારા. આ નિયમપૂર્વક જીવન જીવો તો તમારું કલ્યાણ થઈ જાય. આપણે બધા જાણીએ છીએ. તો એમાંના આ અમુક આ બધા દરેકના ઘરોમાં હોય છે. વડીલો, યુવાનો, બાળકોમાં
આ ધર્મો હસ્તાંતરિત કરતા હોય છે. દાદા હોય એ એના પુત્રને જો ધર્મના માર્ગ પર ન ચાલતો હોય તો આપણા ઘરમાં આવું ન ચાલે. પછી એનો પૌત્ર હોય એને પણ કે જો પિતાજી કેવી રીતે જીવે છે એવી રીતે તારે જીવવાનું, પણ પિતાજી ન જીવતા હોય એવી રીતે, અથવા પિતાજી હોય જ નહીં, તો પૌત્ર થોડી દાદાનું માનવાનો. 2 પેઢીનો ગેપ પડી ગયો. આજના જમાનામાં તો દાદાઓ પણ કોઈ કુળ ધર્મનું આચરણ નથી કરતા, દાદા દાદીઓ પણ. તો પૌત્રની ક્યાં વાત કરવાની? એ જ ગપ્પા મારતા હોય, નિંદા કુતલી કરતા હોય, ફોન ઉપર ટાઈમ પાસ કરતા હોય, તો છોકરાઓ તો કરવાના જ ને. એટલે કોઈ નીતિ નિયમ નથી. ટીવી જોઈ રાખતા હોય તો ક્યાંથી પૌત્રની અંદર કે પુત્રની અંદર ઉતરે? ધારો કે પુત્ર જીવતો છે તો એ ક્યાંથી ઉતરવાનું? એટલે હસ્તાંતરિત થઈ જ ન શકે. તમે જ પોતે ડ્રિંક્સ પીતા હો અને છોકરાને કહો કે ડ્રિંક્સ નથી પીવાનો, તો છોકરો માને ખરા? ન માને. એ રીતે તમે જ પોતે આખો દિવસ ટીવીમાં સમય પસાર કરતા હો, ફોનો પર નિંદા કુતલી કરતા હો, અને ટેસ્ટી ખાતા હો બધું, અને પછી છોકરાને કે પૌત્રને કહો સંયમિત ખા, બહારનું નહીં ખાવાનું બહુ, પણ તમે જ લગ્નમાં અને હોટલોમાં જવા તૈયાર જ હો, તો પછી તો પુત્ર કે પૌત્રમાં ક્યાંથી ઉતરવાનું? આપણે જ સંયમિત જીવન, એ જ છે કુળ ધર્મ. શું છે કે સંયમિત જીવન જીવવાનું, એવું કુળ ધર્મ કે. એટલે ક્ષત્રિયોએ દેશનું રક્ષણ કરવાનું વગેરે વગેરે વગેરે. મેં તમને કીધું આ કુળ ધર્મો, સનાતન કુળ ધર્મો, અને એના સિવાયના રીતિ રિવાજો, નિયમો, આ બધાનું આપણે આચરણ કરવું જોઈએ. હવે આ આચરણ ન થાય તો શું થાય છે? તો કે કુળધર્મ લુપ્ત થવાથી શું થયું? તો કે વૈદિક આચરણનો અભાવ થયો. હવે એક સૂક્ષ્મ વસ્તુ કહીશ કે અધર્મ કેવી રીતે અચાનક આવી જાય છે. ભલે દ્રષ્ટાંત આપણે જોયું, રૂમનું જોયું કે ખેતરનું જોયું, તો તમે જો ઘણા બધાના પ્લોટો પડ્યા હોય, ગમે ત્યાં લીધા હોય, તો એમાં ઘાસ ઉગી જાય એમને એમ જ. પરંતુ આપણા જીવનમાં આવું કેવી રીતે થાય છે? તો એના પર આપણે જરાક વિચાર કરવાનો છે કે કુળધર્મ લુપ્ત થવા એટલે શું? તો કે વૈદિક આચરણનો અભાવ થયો. વેદોએ કીધેલા આચરણનો અભાવ થયો. અભાવ પહેલા પુરુષોમાં થાય. આપણા સંસ્થામાં શા માટે બહેનો વધારે છે? એનું રહસ્ય અહીંયા આવે છે. તો કે કુળ ધર્મનો પહેલો નાશ પુરુષોમાં થાય. કેમ? તો કે પ્રભાવી હોય ઘરમાં, યુવાન હોય ત્યારે પણ, લગ્ન કરી લીધા પછી પણ, એક મેન ઈગો હોય. એટલે કુળ ધર્મ મળ્યા નહીં એને, એના પિતાએ આપ્યા નહીં, એટલે એ અધર્મ એના પર પ્રભાવિત થયો, વૈદિક આચરણ કરે નહીં. બીજું, અહીંયા આગળ દ્રષ્ટિથી સમજવું હોય તો કે યુદ્ધમાં અનેક યોદ્ધાઓ પોતાના સંતાનોને કુળ ધર્મ શીખવ્યા વિના જ યુવાન વયે મૃત્યુ પામ્યા, અને તેથી નવી પેઢી કુળ ધર્મથી વંચિત રહે છે. આને લીધે કાળક્રમે સ્ત્રીઓ પણ અવૈદિક આચરણ કરવા લાગે છે. હવે મેં પુરુષનું કીધું, તમે જોયું હશે કે યુવાનીમાં જ ભોગ વિલાસમાં જીવન કાઢ્યું હોય, અને મા બાપને ટાઈમ ન હોય, મા બાપ પણ પોતાનું કેરિયર બનાવવામાં હોય, એટલે યુવાનો સમાજ પાસેથી શીખતા હોય. હવે એ લગ્ન કરી લે એટલે એ સ્વચ્છંદ જીવન જીવતા હોય. 15 વર્ષે તો કોઈના કાબુમાં ન હોય યુવાન, એટલે સ્વચ્છંદ જીવન જીવવા લઈ ગયો. જે સમાજ પાસેથી શીખે એવી રીતે જીવે. આ લોકો આવું કરે, વ્યભિચાર કરે, ચલો હું એ કરું. આ લોકો નાઇટ આઉટ કરે છે, હું એ નાઇટ આઉટ કરું. આ લોકો હોટલમાં ખાય છે, હું એ હોટલમાં ખાઉં. આ લોકો ઘરેથી ડબ્બો નથી લાવતા, હું એ ડબ્બો ન લાવું. આ લોકો લેક્ચર બંક મારે છે, હું એ લેક્ચર બંક મારું. આ બધું શીખી ગયો. એટલે વૈદિક આચરણ આપ્યું નહીં, વૈદિક આચરણની જ્ઞાન આપ્યું નહીં, એટલે અવૈદિક આચરણ તો એની મેં તે શીખ્યો. હવે ધારો કે પુરુષ વર્ગ લગ્ન કરી નાખ્યા, પુરુષ અથવા ઘરમાં ભાઈ, કુંવારા ભાઈ ને બેન હોય, તો ભાઈ જ સ્વચ્છંદતાથી જીવતો હોય, તો છોકરી તો કે હું એ શું કરું, મને શેના માટે મમ્મી તું કહી રાખે, ભાઈને કે. બસ એવી રીતે લગ્ન થયા પછી પણ પુરુષ વર્ગ અવૈદિક આચરણ કરે, અધર્મનું આચરણ કરે, ભોગ વિલાસનું આચરણ કરે, તો પત્નીને સલાહ કેવી રીતે આપે? કારણ પહેલાના જમાનામાં પણ ને અત્યારે પણ પુરુષોએ જ પત્નીને જ્ઞાનનું વહન કરવાનું હોય.
પત્ની માટે પુરુષ જ ગુરુ હોવો જોઈએ, પરંતુ અહીંયા ગુરુની કેપેબિલિટી જ ન હોય, વેદોનું જ્ઞાન જ ન મેળવ્યું હોય, એટલે સ્ત્રીઓની અંદર પણ પતિની હારોહાર ભોગ વિલાસમાં જ જવાનું. મોજ શોખ, આમે મોજ શોખ ને ભોગ વિલાસ તો ગમતા જ હોય, એટલે કોઈ કેનાર ન હોય તો આપોઆપ સહજતાથી નીચે પડવાનું તો સહજતાથી થઈ જાય. એટલે પત્ની પણ સહજતાથી ખાઓ પીઓ, મજા કરો, ડ્રેસ લો, કપડાં વસાવો, પૈસા છે, પૈસા ન હોય તો ઉધારી કરીને પણ ઘર લો કે મોજ શોખ કરો. યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત ભસ્મીભૂતસ્ય દેહ પુનરાગમન કુતઃ. આ અવૈદિક વિચારણા છે. જીવો ત્યાં સુધી સુખપૂર્વક જીવો, ઉધાર કરીને પણ ઘી પીવો. એટલે અત્યારે ઉધાર કરીને પણ ઘર લો, ગાડીઓ લો, મોજ શોખ કરો. આ દેહ વયો ગયો પછી પાછો ક્યાં આવવાનું છે આપણે? આને આ દેહમાં તો આવવાનું નથી ને. એકવાર દેહમાંથી જીવ વયો ગયો પછી ક્યાં આવવાનું છે? તો આપણે લોકોની ઉધારી રાખીને મરી ગયા હોય તો કોણ આપણને પૂછવાનું છે? લોન લઈ રાખો બિંદાસ અને મોજ શોખ કરો, ભોગ વિલાસ કરો. પૈસા ન હોય તો એ ગાડી વાપરવાની, પૈસા ન હોય તો એ ઘરો લેવાના, આપણી કેપેસિટીથી વધારે. હવે તો દરેકમાં લોન થઈ ગઈ છે. એટલે આ તો સમાજમાં પ્રભાવ ફોર્સ રહેવાનો જ. કોના પર અસર કરશે? જેને વૈદિક આચરણ નથી કર્યું, અથવા જેના પિતાએ છોકરાને સંસ્કાર આપ્યા નથી કે ધર્મનું જ્ઞાન આપ્યું નથી એ. રાઈટ? એટલે હવે એની પત્ની પણ એવું જ કરશે. એટલે સ્ત્રીઓ દૂષિત થઈ જશે. આવ્યું ને અહીંયા? ધર્મિનષ્ટે કુલમ કૃષ્ણમ અધર્મો ભી ભવત્યુત. હા, બરાબર. એટલે આગલા શ્લોકમાં આવે છે સ્ત્રીઓ દૂષિત થઈ જશે. હવે સ્ત્રીઓ દૂષિત થશે એટલે વ્યભિચાર કરશે જ એવું જરૂરી નથી, પરંતુ સ્ત્રીઓ પણ અવૈદિક આચરણ કરે. હવે અમારા ઘરમાં પૂજા કરવાનો નિયમ જ નથી તો હું શું કરવા કરું? આમે મારે રસોડામાં બહુ બિઝી હોય ને બાકી મોબાઈલમાં બિઝી હો, તો એ પૂજા કરવાનું છોડી દે કે છોડી દેતા છે કે બીજું બધું પણ. એટલે દૂષિત થવું એટલે વૈદિક આચરણમાંથી બહાર નીકળી જવું. જે પતનની શૃંખલા ચાલુ થાય, ધર્મનું આચરણ ન થાય દિવસ દરમિયાન, એટલે પતનની પહેલી શૃંખલા ચાલુ થઈ કે પૂજા પાઠ છોડ્યું કે પવિત્રતા છોડી દીધી, નાયા ધોયા વગર જ રસોડામાં જવું, આવું બધું ઘણી બધી વસ્તુ છે એ છોડી દીધી. આ બધી વસ્તુને અધર્મને સ્વીકારી લીધું એટલે પતન થતા થતા છેલ્લે વ્યભિચાર થઈ જાય કે કડવો વેણવાળી થઈ જાય કે એ કોઈને ગમે નહીં એવી સ્ત્રી થઈ જાય. પુરુષ તો હોય જ, સ્ત્રી પણ એવી થઈ જાય. નહીતર શું થાય? સ્ત્રી બે ઘરને તારે. તો જો ધારો કે એના પિયરમાં ધર્મ મળ્યો હોત તો નવા ઘરમાં ધર્મ ન હોત તોય એ ધર્મના માર્ગ પર બધાને ચલાવવા માટે જ નાનપણમાં પિતા પાસેથી જ્ઞાન મેળવવાનું હોય દીકરીઓએ, અને મોટા થયા પછી પતિ પાસેથી જ્ઞાન મેળવવાનું. કારણ શું કે સ્ત્રીઓ માટે ગુરુકુળમાં જઈને ભણવું એ યોગ્ય ન હતું. કારણ સ્ત્રી લાગણીશીલ હોય, ગુરુ કે ગુરુ શિષ્ય કે ગુરુ પુત્ર પ્રભાવી જોએ અને એના મોહમાં ફસાઈ જાય તો વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય. માટે એ ભણવાનું ગુરુકુળમાં જઈને, એટલે કે 15 વર્ષ ઘરથી દૂર રહેવાનું શક્ય નહોતું. આજે પણ ઘરથી દૂરની વાત ક્યાં કરો, 6 કલાક પણ કોલેજમાં જાય તો પ્રભાવ પડી જાય છે છોકરીઓ પર. અને એટલે જ તો લવ જેહાદ અને બીજી ધર્માંતરણની પ્રવૃત્તિઓ ફૂલ જોશમાં ચાલી રહી છે. તો સ્ત્રીઓની અંદર કોઈ પણ પુરુષનો પ્રભાવ જલ્દી પડી જાય. એટલા માટે થઈને એ નિમ્ન કક્ષા તરફ સુધી પહોંચે. પણ ઘરમાંથી ધર્મનું પૂરેપૂરું જ્ઞાન આપવામાં આવ્યું હોય તો પછી એ અધર્મના રસ્તે પડે નહીં. આવતા વખતે આપણે વૈદિક આચરણ શું છે ને અવૈદિક આચરણ શું છે એના પર વિસ્તારથી આપણે વાતો કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ હરિ ઓમ.